ભરૂચ જિલ્લામાં ઉત્તરાયણ પર્વની ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી। જો કે તહેવારના દિવસે રોડ અકસ્માતના કેસો, પડી જવાના કેસ, મારામારીના કેસ તેમજ દોરીથી કપાઈ જવાના કેસ મુખ્યત્વે નોંધાતા હોય છે। ભરૂચ જિલ્લામાં 14 અને 15 જાન્યુઆરી 2025 એમ 2 દિવસના ઉત્તરાયણના ઉત્સવમાં 182 જેટલા ઇમરજન્સીના કેસો 108 ઇમરજન્સી સેવામાં નોંધાયેલ હતા। જો વિગતવાર વાત કરીએ તો સામાન્ય દિવસોમાં ભરૂચ જિલ્લામાં 88 જેટલા ઇમરજન્સી કેસો નોંધાતા હોય છે, પરંતુ ઉત્તરાયણને દિવસે એટલે કે 14મી જાન્યુઆરીના રોજ 85 જેટલા કેસો નોંધાયેલ હતા અને 15મી જાન્યુઆરીના રોજ 97 જેટલા કેસો 108 ઇમરજન્સી સેવામાં નોંધાયા હતા। આમ 15મી જાન્યુઆરીના રોજ એટલે કે વાસી ઉત્તરાયણના દિવસે 10.23% ઇમરજન્સી કેસોમાં વધારો નોંધાયો હતો। 14 અને 15 જાન્યુઆરી 2025ના 2 દિવસમાં મારામારીના 7 જેટલા કેસો, રોડ અકસ્માતના 33 જેટલા કેસો, પડી જવાના 10 કેસો તેમજ પતંગની દોરીથી ઈજા પામવાના 5 જેટલા કેસો 108 ઇમરજન્સી સેવામાં નોંધાયા હતા। આ સાથે મુખ્ય પેટમાં દુખાવાના 17 જેટલા કેસો, પ્રસૂતિના 54 જેટલા કેસો પણ આ 2 દિવસના પર્વમાં નોંધાયા હતા। અત્રે ઉલ્લેખનીય છે કે ભરૂચ જિલ્લામાં 21 જેટલી 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સના 90 જેટલા સ્ટાફને એલર્ટ પર રાખવામાં આવ્યા હતા, જેથી દરેક આવનારી ઇમરજન્સીને યોગ્ય સારવાર આપીને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। 14 અને 15 એમ લોકોએ ઉત્સાહભેર ઉત્તરાયણની ઉજવણી કરી હતી। આ દરમિયાન ઇમરજન્સીના કેસીસમાં પણ વધારો એવો જોવા મળેલો છે અને મુખ્યત્વે મારામારીના કેસો, પતંગના દોરીથી કપાઈ જવાના કેસીસ, પડી જવાના કેસીસ જેવા નોંધાયેલા છે। જો આપણે 14 અને 15 એમ 2 દિવસની જો વાત કરીએ તો ટોટલી ભરૂચ જિલ્લામાં લગભગ 187 જેવા કેસીસ નોંધાયેલા છે અને જેમાં પણ મુખ્યત્વે જોઈએ તો 14મી જાન્યુઆરીના દિવસે લગભગ 85 જેવા કેસીસ નોંધાયેલા છે અને 15મી જાન્યુઆરી એટલે કે વાસી ઉત્તરાયણના દિવસે લગભગ 10.13% જેવો વધારો જોવા મળેલો છે। જો વિગતવાર વાત કરીએ તો 2 દિવસની અંદર મારામારીના 7 જેવા કેસીસ નોંધાયેલા છે, રોડ એક્સિડન્ટના લગભગ 33 જેવા કેસીસ નોંધાયેલા છે, પડી જવાના લગભગ 10 જેવા કેસીસ નોંધાયેલા છે અને પતંગની દોરીથી ઈજા પામેલા તેવા લગભગ 35 કેસીસ નોંધાયેલા છે। એટલે આમ જો 2 દિવસની અંદર 108 ટોટલી 108 ઇમરજન્સી સર્વિસ દ્વારા 90 સ્ટાફ દ્વારા ખડે પગે હાજર રહીને દરેક ઇમરજન્સીને પ્રતિસાદ આપીને હોસ્પિટલમાં ખસેડવામાં આવે છે।